મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ભૌતિક સોલંકી. અત્યારના વાગ્યા છે 1:15 અને અત્યારે મોર્નિંગ થાય છે. જોકે થઈ ગયું છે ગુડ આફ્ટરનૂન, બરાબર. તો 1:15 વાગે ઉઠો, કેમ કે કાલ રાતે લેટ નાઇટ સૂતો હતો. એટલે હવે જવાનું છે મારા સસરાના ઘરે, કેમ કે આજે જમણવાર ન્યાનો છે. આ મારા ડોક્યુમેન્ટ પડ્યા છે ઘણા બધા ટાઈમથી. ઘરના કેટલાય ટાઈમથી કહે છે કે તમે નોકરી મૂકી દીધી છે તો જાઓ, પછી આનું કંઈક ઈલાજ કરો. તો પછી હવે આજે ઈલાજ એનો કરશું. તમે આ ગ્રીનહરી જોતા હશો કે આવડી આ શેના માટે તમે લગાવી છે, તો આ એના માટે મેં લગાવી છે કેમ કે મારા વાઈફે ક્લોથિંગ બિઝનેસ ચાલુ કર્યો છે, લેડીસોનો. કપડાં જે પણ આવે, બરાબર, એ અહીંયા ફોટા પાડીને પછી આપણે એના ગ્રુપની અંદર આપણે મૂકી શકીએ. આ છે એનો બિઝનેસ. નાનો સ્મોલ બિઝનેસ છે, બહુ વધારે નહીં, થોડો બિઝનેસ કરે છે, બરાબર. કોટ સેટ છે, ટી શર્ટ છે, પછી કુર્તી છે, લેગીસ છે, તમે જોઈ શકો છો છે. કમ્ફર્ટ પેન્ટ છે. આવો નાનો સ્મોલ બિઝનેસ છે, બરાબર, જે અહીંયા ઘરમાંથી વેચતા હોય. કાલે એને 2 નવા ઝાડવા લીધા છે, તમને બતાવું. એક આ ને એક આ. કાલે એને 2 નવા અછાર કર્યા. આ આદિત્રીનું પાણીનું ટબ. કાલે મેડમે આમાંથી હવા કાલે જ હજી પૂરી, અને કાલે એને મેડમે કાઢી નાખી નાતા, અને પાણી આખું ભરાઈ ગયું હતું આની અંદર. માંડ કાઢ્યું પાણી એને. રાતના સમયે સુવાનું અહીંયા જ થયો. રાતે અહીંયા જ સુવાનું, બીજે કંઈ નહીં, કેમ કે સુવાની રાતે અહીંયા જ મજા આવે. બ્રશ કરીને નાહી ધોઈને અને ચા પાણી પીશું. આ કુલર છે એક, બરાબર. રાતે સૂતી વખતે અદિત્રીને શું બહુ ગરમી ન થાય ને એટલા માટે. એના રમકડા જોઉં, જ્યાં ત્યાં રખડતા જોયું. અહીંયા છે, આઈનું પાકીટ છે, બરાબર, આઈનો ઘોડો છે. આટલા રમકડા એને રખડતા જોયું, જ્યાં જોઉં અહીંયા. તો હવે કપડાં કાઢી લઈએ. કપડાં આજે ક્યાં પહેરશું? આ ટી શર્ટ પહેરી લઈએ અને એની નીચે આ પેન્ટ પહેરી લઈએ. લાઇટ બાઇટ બટન કરીને હવે આપણે જઈશું નાહવા. નાહી ધોઈને પછી તૈયાર થઈને ભાગી આપણા સસરાના ઘરે, કેમ કે કેટલા વાગ્યા? 1:15 તો થઈ ગયો છે. તો થોડાક જલ્દી જઈએ તો ખરાબ ન લાગે ને કાંઈ નહીં. નાહી ધોઈને તૈયાર થઈ ગયા. હવે બાથું વળીને ભાગીએ. જલ્દી બાથું વળે, કેમ કે વાગ્યા છે 1:30. જલ્દી આપણે તેલ લગાડી તૈયાર ઓલરેડી થઈ ગયું છે, જોઈ શકો છો તમે. બ્લુ કલરનું પેન્ટ અને ટી શર્ટ કેવું લાગે છે કમેન્ટ કરીને કહેજો. તમે વિચારતા હશો આ શેના માટે છે? લખ્યું છે ફિક્સ રેટ, નો બાર્ગેનિંગ, થેન્ક યુ ફોર વિઝિટ, સી યુ અગેન સૂન. ચાલો હવે જલ્દી તૈયાર થઈ ગયો. હવે ભાગ્યા, કેમ કે ઓલરેડી કેટલા વાગી ગયા છે? 1:45 થઈ ગયા. 1:35. જલ્દી ભાગ્યા તારે. હવે ભગવાનના દર્શન કરી લઈ.
ઓલરેડી બધું તો આ સવારમાં પહેલાં જતા જ હતા ઘરના, તો અહીંયા ચાય હાથે બનાવી પડી આજે. ટુવાલને પહેલાં હૂકવી દઈ. તડકો સારો પડે છે અત્યારે. ટુવાલ હૂકવી દીધો. હવે ભાગ્યા ફાકી ઇમ્પોર્ટેડ, પહેલાં ફાકી લઈ લેવાની. ચલો હવે મળીએ મારા સસરાના ઘરે. તો 2 થયા, હવે જમી કરીને હોઈ જાઉં. આમાં 1:58 બતાવે, કેમ કે આ 15 મિનિટ ઘડિયાળ આગળ રહી છે. ફ્રીજમાંથી ઠંડુ પાણી પી લઈએ. ફૂલ ઠંડુ. હે શું કે છે? આમ કરતો હાથ દુખે છે. કેમ? હે ક્યાંથી દુખે છે? અહીંયાથી? કેમ વગાડ્યું તું? ક્યાંય પડી હતી? હે વાગ્યા હાથ અને મેડમ લોકોને લાગી ભૂખ. હવે શું ખાવા જશું આપણે? ઢોસો અત્યારે ન હોય 7 વાગ્યામાં. એટલું ચટપટું જ ખાવું હોય. હા હે અને ઢોસો ખાવો હશે તો અત્યારમાં જઈને શું ફાયદો? હજી તો 7 જ વાગ્યા છે. અહીંમાં 15 મિનિટ ઘડિયાળ આગળ છે. ઢોસો ખાવો હોય તો રાહ જોવી પડે બેટા. ઇડલી સંભાર અત્યારે મળે, એ સવારમાં ખાવાના હોય. ક્યાં જાત? શું લેવા? એમાં ચોકલેટ ખાલી થઈ ગઈ. હું કાલે હતી ખાઈ ગયો. ચોકલેટ ન મળી લે. મેં કીધું તું તને કે મેં ખાઈ લીધી. હું ખાઈ ગયો તો બહારથી હું કેમ લઈ આવું? ઓલી ખાઈ લે પણ તને આપું એ મસ્ત જોતો એમાં અડધો ભાગ મારો. મને તો દેવી જ પડશે એમાંથી. 5 સ્ટાર છે તો મને તો હાલશે. દઈશ ને થોડીક? કેટલી દઈશ? આટલી મોટી તો પૂરી થઈ જાય. આવડી મોટી દઈશ તો ચોકલેટ પૂરી થઈ જાય. 11 રૂપિયા ક્યાં રાખ્યા? ઓલા આજે આવ્યા, ઓલો ગોયણી કરી હતી એમાં લઈ આવી હતી. કેટલી આપીશ મને? હે કેટલી આપીશ? તૂટતી નથી. એના પૈસા ગલ્લામાં પૈસા નાખવા તો આમ જો
એમ ન ખાય કેમ ન ખાય વાળીને ન ખાય હા દાદી તૂટતી નથી દાળ પડી જવાના હે તારા એ પડી ગયા એ પડી ગયા જો જો તોડી નાખી હો હા જોરથી બોલ હું કેસ તૂટી તો ગયું આજે સ્કૂલે શું કરાયું એમ નહીં સ્કૂલે શું કરાયું આજે પછી બીજું બે હાથ ઉપર કરાવીને શું કરાયું એમને બે હાથ ઉપર કરાવીને પછી કઈ બીજું કઈ કરાયું કઈ ન કરાયું મારે ખાવા તો સમોસા ને મેડમ ને ખાવા અદિત્રી ખાવા છે ઢોસા હવે દીકરી છે તો દીકરીનું જ માનવું પડશે ને ઢોસા ખાવા લઈ જવી પડશે બીજું હું હા આખો મેલો મેલો ઘાત થઈ ગયો છે જોવો પડશે હે અહીંયા ડાઘ આવ્યો પાણીથી સાફ કરવો પડશે બપોર આખી ફૂલ નિંદર કરી મા દીકરીએ હવે બસ કંઈક ને કંઈક ખાવું પીવું હરખો કર મોઢામાંથી હાથ કાઢીને હમણાં કેમ કરતી હતી હમણાં જોરથી હમણાં બોલ આમાં હમું જોઈને બોલ જોરથી આંગ હાથ પકડમાં એમને એમ ગા આવડે નહીં ને હું ગાસ હવે હમણાં તો કે જા ફાકી લેતો જા ત્યાં પેલી ખબર હે ને વાહ આપડે મૂકી ક્યાં હવે દીવાબત્તી થશે ટાઈમ કેટલો થયો 7:30 આઈ હવે તો આપણે ફાકી તોડી લેવું એની માટે જોશે આપણે ફાકી ફાકી ગમે વગર હાલે પણ ફાકી વગર નું હાલે હો તેના વગર નું હાલે મારું તોડી નાખીશ તું બકલ એ હાજુ જ છે બકલ એમાં ઓલો બોલ બીડવી દે એટલે આ થઈ ગયું હાજુ નવો લઈ લેવાય હવે પણ એવા લોચડા એને ન કર લોચડા મેળા કાંઈ નહીં લે ઓલો નથી પણ પટ્ટો એક તો છે તો ખરી કેમ ગયો એ શું એમ એ કેમ ગયો પટ્ટો મને નથી ખબર ઓલો કાકા આપ્યો તો એ મને નથી ખબર લે
શું લઈ દેતી નથી? એક તો છે કઈ કઈ સાયકલ? સાયકલ ને તને તો આ સાયકલ નથી આવડતી. ક્યાં આવડે? એમાં પેન્ડલ મારતા નથી આવડતું. એ લઈ ગયો પછી આ શીખી ગયા જાતો એ લઈ દો. હા હા ક્યાં એ નથી આવડતું. મુકેશ દાદા કે મુકેશ દાદા મારે સાયકલ લેવી છે. બાકી રેડી હો આપણે. આ જિંદગી ને આ સુખ. ઢોસાનો પ્રોગ્રામ કેન્સલ. હવે કોબી બટાકાનું શાક, ખીચડી અને ગોળ અને આ છે આપણી છાશ, અમૃત છાશ. હો જમી લઈએ. હજી વાગ્યા છે ખાલી કેટલા? 8:45. ફાઇનલી ગુજરાત ટાઇટન મેચ જીતી ગયો છે. યસ 12:15 વાગે મેડમને જવું છે ગોગી કે હાલો ને ના પાડે છે. ના પાડે છે. તમે બે નક્કી કરી આવો જાઓ. એ મને ના પાડે છે. બટા 11:15 થી બંધ થઈ ગયું હોય અત્યારે ન જવાય. કાલે હું તને લઈ જઈશ. તને આટો મારવા લઈ જાઉં હે? તો હું મારી વાત સાંભળ. હું તને છે ને આટો મારવા લઈ જાઉં. બગીચો 11:15 થયા હોય બંધ થઈ ગયું હોય બગીચો. હું કાલે લઈ જઈશ. તને લીમડી જવું હોય ને આપણે કાલે તો હું લીમડી તને લઈ જઈશ. લીમડી આનથી ને મસ્તીનો બગીચો છે ત્યાં આપણે કાલે જાવું. તો સ્કૂલેથી આવી જાય ને એટલે આપણે તરત જાવું. ઓલો રવિ કાકા છે ને એની વસ્તુ લેવાની છે, એ વસ્તુ લઈ લેવું પછી જાશું. બરાબર? અત્યારે હોઈ જા બેટા. હાલ આટો મારવા જાવ તારે તો હું આટો મારવા લઈ જાઉં. બોલ માછલી વાળું ટબ નથી મળતું, બંધ થઈ ગયું હોય 11:15 થયા બેટા. તું યાર સમજતી નથી યાર દીકરા. દીકો સમજાય. પપ્પા કે ને તો સમજી લેવાય. 11:15 થયા ન જવાય બેટા. હવે હું તને બહાર લઈ જાય ક્યાં ના પડે? બહાર જાય. હાલ હાલ આપણે બહાર આંટો મારવા જઈએ. તાર મમ્મીને પૂછજો બહાર આવું છે? બહાર આવું તારે? હે બારે આવું છે? કઈ વાંધો નહીં, આવું હોય તો હાલ. બગીચે નો જવાય બટા ત્યાં 11:15 વાગે. હું ભલે ના પાડે? મમ્મી કહેતી હોય સાચું કહેતી હોય. એ રાત લાગી નો ખુલ્લું રે. પછી પોલીસની ગાડી કેમ આવે? એમ પોલીસની ગાડી આવે. કેવી આવી હતી દીદી આપણે કમલું ખાતા લેવા ગયા હતા ત્યારે?
કોના પૈસા પડી ગયા? આ તો આપણા જ છે. હા સારું તારું ધ્યાન ગયું. બહુ ધ્યાન જાય ત્યાં તારું. 10ની નોટ છે. વાહ બેટા વાહ. ના ના આપણી જ છે બેટા. કોને ખબર? હાલો જય હાલો.